હેલો ફ્રેન્ડ્સ, રિડમ્પશન ઓફ રેડીમેબલ પ્રેફરન્સ શેરમાં બેલેન્સ શીટ આપેલી હોય અને કેશ અકાઉન્ટની મિનિમમ બેલેન્સ મેન્ટેન કરવાની હોય ત્યારે કઈ રીતના સમ કરવો તે જોઈએ. બરાબર, અહીંયા આપણને બેલેન્સ શીટ છે તે આપેલી છે. ઇક્વિટી શેર છે 12%, રેડીમેબલ પ્રેફરન્સ શેર 10 ઇચ, પેઇડ અપ અમાઉન્ટ ₹8 પર શેર, પાર્ટલી પેઇડ અપ છે, અને 14% રેડીમેબલ પ્રેફરન્સ શેર. બે ટાઈપના રેડીમેબલ પ્રેફરન્સ શેર છે, 12% અને 14%. 14% ના ફુલી પેઇડ અપ છે, 12% ના પાર્ટલી પેઇડ અપ છે. બરાબર. જનરલ રિઝર્વ, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, સિક્યુરિટી પ્રીમિયમ અને ક્રેડિટર. તો જનરલ રિઝર્વ અને પ્રોફિટ એન્ડ લોસ CRR માટે આ એટલા અવેલેબલ છે. સિક્યુરિટી પ્રીમિયમ ની બેલેન્સ આપણને આપેલી છે. બરાબર. બીજું આ બેલેન્સ શીટ આખી આપણને આપેલી છે. આગળ જોઈએ. It was decided to redeem 12% redeemable preference share at a premium of 10% and 14% redeemable preference share at a premium of 5%. બે ટાઈપના અલગ અલગ શેર છે. 12% માં 10% અને 14% માં 5% પ્રીમિયમથી આપણે રિડીમ કરશું. ઓન ધ ડેટ ઓફ બેલેન્સ શીટ આફ્ટર કોમ્પ્લાઇંગ નેસેસરી પ્રોવિઝન ઓફ કંપનીઝ એક્ટ. હવે આ નેસેસરી પ્રોવિઝન ઓફ કંપનીઝ એક્ટ એટલે શું? તો કે પાર્ટલી પેઇડ અપ છે તે ફુલ્લી પેઇડ અપ કરવાના પછી જ આપી શકીએ. બરાબર. ઇન્વેસ્ટમેન્ટ વેર સોલ્ડ એટ ₹3 લાખ, 4 લાખના ઇન્વેસ્ટમેન્ટ છે. બરાબર, તે આપણે 3 લાખમાં એટલે કે 1 લાખ લોસ થી આપણે સોલ્ડ કરીએ છીએ. નાઉ બેંક બેલેન્સ ટુ બી મેન્ટેન ઇન ધ બિઝનેસ ઇઝ ₹1 લાખ. આ એક મેઇન પોઈન્ટ છે કે ક્લોઝિંગ બેલેન્સ આપણે 1 લાખ છે તે રાખવાની છે. બરાબર. આના ઉપરથી આપણે કેટલાના ન્યૂ શેર ઇસ્યુ કરશું તે આપણે ફાઇન્ડ કરશું. બરાબર. For this purpose, 15% cumulative preference share were issued at a premium of 10% in adequate number. કેટલા કરશું એ નથી કીધું. બરાબર, એડિક્વેટ નંબર ઉપરથી કરવાનું છે. Afterward, on the same date, one bonus share for 2 equity share held was to be given and bonus was declared for covering partly paid equity share into fully paid share. પાર્ટલી પેડ હોય એને ફુલ્લી પેડ અપ કરવા માટે આનો યુઝ કરવાનું આપણને કીધું છે. બરાબર, બોનસ દેવા માટે. ₹2 તમે આપો અથવા તો ₹2 લેવાના છે એ ન લ્યો તો એ પણ બોનસ જ થયું. બરાબર. રાઇટ જનરલ એન્ટ્રીઝ ઇન ધ બુક્સ ઓફ ભૂપત કંપની લિમિટેડ એન્ડ પ્રિપેર રિવાઇઝ્ડ બેલેન્સ શીટ. બેલેન્સ શીટ પણ બનાવવાની આપણને કીધેલી છે. બરાબર. ઓકે, જોઈએ સમ. બેંક અકાઉન્ટ છે તો અહીંયા બનાવેલું છે. બરાબર. ફર્સ્ટ ઓફ ઓલ આપણે જે પ્રમાણે પ્રોસીજર આપણે કીધી હતી, આપણે જોઈ હતી એ પ્રમાણે પ્રોસીજર છે એ કરીએ અને પછી આ વચ્ચે આપણે આ બેંક અકાઉન્ટ છે તે જોશું. ઓપનિંગ બેલેન્સ બેંક અકાઉન્ટને લખી નાખીએ ટુ બેલેન્સ 10 લાખ. બરાબર. આપણને બેલેન્સ શીટમાં આ 10 લાખ બેલેન્સ છે તે આપેલી છે. રેડી? તો પેલા તો ફર્સ્ટ ઓફ ઓલ પાર્ટલી પેડ અપ છે તે ફુલ્લી પેડ અપ કરશું. બરાબર. કલેક્ટિંગ કોલ ઇન એરિયસ, લાસ્ટ કોલ અકાઉન્ટ ડેબિટ ટુ 12% પ્રેફરન્સ શેર કેપિટલ. ₹2 બાકી છે, ₹8 પેડ અપ છે તે મગાવીએ. બરાબર. 1 લાખ શેર, ₹2 બાકી તો ટોટલ 2 લાખ. 2 લાખ રૂપિયા મળી ગયા. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ લાસ્ટ કોલ 2 લાખ. 2 લાખ. બરાબર. હવે આ ઇન્વેસ્ટમેન્ટ સોલ્ડ ની અહીંયા આપણને એન્ટ્રી આપેલી છે. આ પાછળથી કરો તો પણ ચાલે. બરાબર. પણ અત્યારે આપણે એક અમાઉન્ટ ફાઇન્ડ કરવાની છે કે કેટલાના શેર આપણે ઇસ્યુ કર્યા. તો એટલા માટે આ એન્ટ્રી છે તે અહીંયા આગળ લઈ લીધેલી છે. ઇન્વેસ્ટમેન્ટ સોલ્ડ કર્યું કેટલાનું? તો કે 3 લાખમાં આપણે સોલ્ડ કર્યું. ઇન્વેસ્ટમેન્ટની બેલેન્સ શીટમાં વેલ્યુ આપણને આપેલી છે 4 લાખ. બરાબર. તો જેની જનરલ એન્ટ્રી બેંક અકાઉન્ટ ડેબિટ 3 લાખ, 4 લાખની વસ્તુ 3 લાખમાં વેચી તો 1 લાખ લોસ ગયો. લોસ છે તે P&L માં ડેબિટ કરશું. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ડેબિટ 1 લાખ ટુ ઇન્વેસ્ટમેન્ટ 4 લાખ. બેલેન્સ શીટમાંથી ઇન્વેસ્ટમેન્ટ નીકળી ગયા. બરાબર. આપણે સોલ્ડ કરી નાખ્યા, 3 લાખ મળ્યા, 1 લાખનો લોસ ગયો. રેડી? ઓકે, હવે આપણે રિડીમ કરીએ છીએ. બરાબર. તો રિડમ્શનમાં આપણે કીધું છે કે 12% જે ડિબેન્ચર છે, સોરી શેર છે તે આપણે 10% અને 14% જે શેર છે તેને 5% પ્રીમિયમથી આપણે રિડીમ કરશું. તો 12% રિડીમેબલ પ્રેફરન્સ શેર અકાઉન્ટ ડેબિટ 10 લાખ, 14% રિડીમેબલ પ્રેફરન્સ શેર અકાઉન્ટ ડેબિટ 6 લાખ. રિડમ્શન પ્રીમિયમ અકાઉન્ટ દેતી વખતે આપણે રિડીમ કરતી વખતે પ્રીમિયમ આપીએ તો આપણી માટે વન ટાઈપ ઓફ લોસ છે તો ડેબિટ થાય. રિડમ્શન પ્રીમિયમ કેટલું? 10 લાખના 10% એટલે 1 લાખ અને 6 લાખના 5% એટલે 30,000. ટોટલ 1 લાખ ને 30,000 આ પ્રીમિયમ થશે. બરાબર. ટુ પ્રેફરન્સ શેર હોલ્ડર કેટલા આપવાના થાય? પ્રેફરન્સ શેર હોલ્ડરને
17,30,000. ઓકે, આ બેનું આનું 10%, આનું 5% પ્રીમિયમ આપણે ગણ્યું, બરાબર. ઓકે, તો એટલા આપણે આપવાના થાય. અહીંયા સુધી ક્લિયર. હવે આપણે બેંક અકાઉન્ટ છે તે જોઈએ, બરાબર, કે એમાં કઈ રીતે આ ન્યુ ઇસ્યુ નો ફિગર આવે તે. શરૂઆતની બેલેન્સ 10 લાખ છે, બરાબર. ઓપનિંગ બેલેન્સ આપણે બેલેન્સ શીટમાં આપેલી છે. ટુ પ્રેફરન્સ કેપિટલ જે બાકી હતા કોલ ઇન એરિયસ ને મગાવ્યા એ 2 લાખ આવ્યા એ, બરાબર. ટુ ઇન્વેસ્ટમેન્ટ 4 લાખનું ઇન્વેસ્ટમેન્ટ 3 લાખમાં સોલ્ડ કર્યું તે આવ્યા એ, બરાબર. 3 લાખ રૂપિયા એના આવ્યા, બરાબર. હવે ક્રેડિટ સાઇડ શું, તો કે આપણે જે પ્રેફરન્સ શેર હોલ્ડરને આપવાના છે તો એ આપણે એને આપવા પડશે. કેટલા આપવા પડશે, તો કે 10 લાખ રૂપિયા 12% ને, બરાબર. અને એનું રિડમ્પશન પ્રીમિયમ 1 લાખ, ટોટલ 11 લાખ 12% વાળા પ્રેફરન્સ શેર હોલ્ડરને, અને 14% વાળા પ્રેફરન્સ શેર હોલ્ડરને 6 લાખ પ્લસ 30,000 નું પ્રીમિયમ, એટલે ટોટલ 17 લાખ ને 30,000 હમણાં આપણે જે એન્ટ્રી જોઈ તે એને આપવાના થાય. હવે અહીંયા આપણને ક્લોઝિંગ બેલેન્સ મેન્ટેન કરવાનું કીધું છે 1 લાખ ક્વેશ્ચનમાં, બરાબર. તો 1 લાખ ક્લોઝિંગ બેલેન્સ આપણે લખી નાખીએ, બરાબર. તો બાકીનો જે ડિફરન્સ છે અહીંયા આવે છે તે કેનો હોય, ન્યુ ઇસ્યુ કર્યા હોય અને આપણને રૂપિયા મળ્યા હોય એ ડિફરન્સ હોય. આ એક મેઇન પોઈન્ટ આ સમમાં આપણે જોવાનો છે. જ્યારે આ રીતના મિનિમમ બેલેન્સ મેન્ટેન કરવાની કીધી હોય કેસમાં, બરાબર, તો નોર્મલી કેટલાના ઇસ્યુ કરીએ તે આપણને અહીંયાથી મળે. તો કેટલા ઇસ્યુ રૂપિયા કેટલા અહીંયા બેલેન્સિંગ ફિગર આવે, 3,30,000, બરાબર. 3,30,000 અહીંયા બેલેન્સિંગ ફિગર આવ્યું. આ બેલેન્સિંગ ફિગર શું હોય, ન્યુ ઇસ્યુ આપણે કર્યા હોય અને એના રૂપિયા આપણને જે મળ્યા હોય એ ફિગર અહીંયા આવે. ક્લિયર? ઓકે, 3,30,000 ટોટલ અમાઉન્ટ. હવે ન્યુ ઇસ્યુમાં આપણને શું કીધું છે, ફોર ધીસ પર્પઝ ક્વેશ્ચનમાં જો 15% cumulative preference share were issued at a premium of 10% in adequate number. 10% પ્રીમિયમ થી આપણે ઇસ્યુ કરવાનું કીધેલું છે, બરાબર. તો 10% પ્રીમિયમ થી તમે ઇસ્યુ કરો, બરાબર. તો એક શેર એના રૂપિયા 110 ટોટલ ઇસ્યુ પ્રાઇસ, બરાબર. તો આપણે ટોટલ રૂપિયા 3,30,000 આવ્યા. તો કેટલા શેર આપણે ઇસ્યુ કર્યા હોય, બરાબર. તો 30,000 શેર ઇસ્યુ કર્યા હોય તો 30,000 ગુણ્યા 10 એટલે આ મેઇન અમાઉન્ટ 3 લાખ અને 30,000 ગુણ્યા 1 આ પ્રીમિયમ, બરાબર. તો એ આપણને અહીંયા મળે. અહીંયા ફ્રેન્ડ્સ આપણને નાનકડી એક ભૂલ છે, બરાબર. અહીંયા 110 નું હોય પણ 11 રૂપિયા હોય, બરાબર. કારણ કે બેઝિક આપણને શેરની પ્રાઇસ 10 રૂપિયા આપેલી છે. તો 10 રૂપિયા ઉપર તમે 10% પ્રીમિયમ કરો એટલે તેની ઇસ્યુ પ્રાઇસ મળે આપણને 11 રૂપિયા, બરાબર. તો નંબર ઓફ શેર કઈ રીતના મળે, 3,30,000 into 1 divided by 11. 13,000 શેર આપણે ઇસ્યુ કરશું તો 13,000 into 10 શેરના રૂપિયા અને 13,000 into 1 આ પ્રીમિયમના રૂપિયા, બરાબર. તો ટોટલ 330 થઈ ગયા, આ આવ્યા એ, બરાબર. તો 13,000 આપણે ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર ઇસ્યુ કરશું. ક્લિયર એટલું? ઓકે, જનરલ એન્ટ્રી જોઈએ એની. પાછળ આપણને આપેલી છે બેંક અકાઉન્ટ ડેબિટ 3,30,000 to 15% preference share capital 3 lakh to security premium 30,000. આ હમણાં આપણે કેલ્ક્યુલેશન કર્યું એ, બરાબર. ન્યુ ઇસ્યુ કેટલું કર્યું, 330, એમાંથી 30 પ્રીમિયમ છે. તો સીઆરઆર ના કેલ્ક્યુલેશન માટે આપણે કેટલી અમાઉન્ટ ધ્યાનમાં લેશું, આ 3 લાખ એટલા જ આપણે ધ્યાનમાં લેશું, બરાબર. સીઆરઆર નું કેલ્ક્યુલેશન જોઈએ કઈ રીતે થાય. ટોટલ રિડીમ કેટલા કરવાના છે, 12% પ્રેફરન્સ શેર 10 લાખ, પ્રીમિયમ ધ્યાનમાં લેવાનું નથી, બરાબર. 10% થી તો આના 11 લાખ થાય, પણ પ્રીમિયમ સિવાયની રકમ 12% પ્રેફરન્સ શેર 10 લાખ અને 14% 6 લાખ, ટોટલ 16 લાખ છે તે આપણે રિડીમ કરવાના છે, બરાબર. હવે એમાંથી માઇનસ ન્યુ ઇસ્યુ, તો ન્યુ ઇસ્યુના 330 નહીં પણ પ્રીમિયમ સિવાયના કેટલા, ખાલી 3. તો 16 માંથી 3 માઇનસ કરો તો વધે કેટલા, 13 લાખ. તો 13 લાખ છે એનું આપણે સીઆરઆર ક્રિએટ કરશું. રેડી? આ ટોટલ રિડીમ કરવાના પ્રીમિયમ સિવાયના 16 લાખ, એમાંથી ન્યુ ઇસ્યુ માઇનસ કરશું પ્રીમિયમ સિવાયનું, બરાબર. તો આપણને સીઆરઆર ની અમાઉન્ટ છે તે મળશે 30 લાખ. આ 13 લાખ છે તે આપણે કેમાંથી લેશું, તો આપણી પાસે જે ફ્રી રિઝર્વ અવેલેબલ હોય બેલેન્સ શીટમાં આપણને આપેલા છે, તો એમાંથી આ 13 લાખ આપણે લેવાના થાય. ઓકે, અહીંયા આપણને જનરલ રિઝર્વની અમાઉન્ટ 30 લાખ આપેલી છે, તો પૂરેપૂરા 13 લાખ એમાંથી આપણે લઈ શકીએ. માની લ્યો કે આ પૂરતા પ્રમાણમાં ખાલી 10 લાખ જ હોય તો શું કરવાનું, તો પ્રોફિટ એન્ડ લોસની અમાઉન્ટ છે તે પણ આપણે એમાં યુઝ
કરી શકીએ. બરાબર, અહીંયા તો જનરલ રિઝર્વ પૂરેપૂરા ઇનફ છે આપણી માટે. બરાબર, તો 30 લાખમાંથી 13 લાખ આપણે માઇનસ કરીને આમાં સીઆરઆરમાં ટ્રાન્સફર કરશું એટલે આની બેલેન્સ ઘટી જશે 30 - 13. ઓકે, જોઈએ જનરલ એન્ટ્રી, જનરલ રિઝર્વ અકાઉન્ટ ડેબિટ 13 લાખ, હમણાં આપણે કેલ્ક્યુલેશન કર્યું તે, ટુ CRR 13 લાખ. જનરલ રિઝર્વની બેલેન્સ ક્રેડિટ હોય. બરાબર, આ ડેબિટ કર્યા તો એની બેલેન્સ છે તે ઘટી, 30 માંથી 13 નીકળી ગયા. બરાબર, અને CRR છે તે ક્રિએટ થયું. ઓકે, હવે ફ્રેન્ડ્સ અહીંયા આપણે નેક્સ્ટ એન્ટ્રી આપણે કરીએ છીએ પ્રીમિયમ રાઇટ ઓફ કરવાની. તો પ્રીમિયમ લોસ કેટલો છે પ્રીમિયમનો? 130. બરાબર, 130 નો લોસ છે. હવે બેલેન્સ શીટમાં આપણી પાસે પ્રીમિયમની અમાઉન્ટ ઓલરેડી હતી, તો 1 લાખ પ્રીમિયમની અમાઉન્ટ આપણને બેલેન્સ શીટમાં આપેલી છે. બરાબર, અને ન્યૂ ઇસ્યુ કર્યા ત્યારે 30,000 આવ્યા. બરાબર, તો ટોટલ સિક્યુરિટી પ્રીમિયમની બેલેન્સ કેટલી થઈ? 130. અને આપણે જોઈએ છે પણ 130, તો પૂરેપૂરા સિક્યુરિટી પ્રીમિયમની સામે આપણે રિડમ્પશન પ્રીમિયમ છે રાઇટ ઓફ કરશું. સિક્યુરિટી પ્રીમિયમ અકાઉન્ટ ડેબિટ 130 ટુ રિડમ્પશન પ્રીમિયમ 130. ઓકે, તો આ રાઇટ ઓફ કર્યું. તમને ફ્રેન્ડ સૌથી વધુ પ્રોબ્લેમ આમાં થશે સિક્યુરિટી પ્રીમિયમ રાઇટ ઓફ કરવામાં. બરાબર, એટલે એનું ખાસ કાળજીપૂર્વક. બરાબર, ટોટલ આપણે દેવાના છે 31. ઓપનિંગ બેલેન્સ હતી આપણી 1 લાખ. બરાબર, 30,000 ન્યૂ ઇસ્યુમાંથી આપણે જોયા. જો ઘટે, માની લો કે આપણે 31 આપવાના છે અને સિક્યુરિટી પ્રીમિયમમાં પૂરતા પ્રમાણમાં બેલેન્સ નથી, તો ફ્રી રિઝર્વનો યુઝ કરી શકાય. અહીંયા તો આપણી પાસે 130 પૂરેપૂરા ઇનફ અવેલેબલ છે. જો ઘટતા હોય, બરાબર, તો અહીંયા રિડમ્પશન પ્રીમિયમ રાઇટ ઓફ કરવા માટે જનરલ રિઝર્વનો યુઝ કરી શકાય. ઓકે, આગળ જોઈએ. હવે પેમેન્ટ કરી દઈએ. બરાબર, ટોટલ 1730 આપણે આપવાના હતા પ્રેફરન્સ શેર હોલ્ડરને, તો પ્રેફરન્સ શેર હોલ્ડર અકાઉન્ટ ડેબિટ ટુ બેંક 1730 પૂરેપૂરા આપણે એને પેમેન્ટ કરી દઈએ. બરાબર, હવે બોનસનું જોઈએ કે કેટલા આપણે બોનસ દેવાના થાય. ક્વેશ્ચનમાં લાસ્ટમાં આપણને કીધેલું છે આફ્ટરવર્ડ ઓન ધ સેમ ડેટ 1 બોનસ શેર ફોર 2 ઇક્વિટી શેર હેલ્ડ વોઝ ટુ બી ગિવન. બરાબર, 2 શેરે 1 શેર આપણે આપશું, ઇક્વિટી શેરને બોનસ આપશું. બરાબર, હવે અહીંયા નંબર ઓફ ઇક્વિટી શેર આપણને આપેલા નથી, ટોટલ અમાઉન્ટ આપેલી છે, ફેસ વેલ્યુ આપેલી છે અને પેડ અપ વેલ્યુ આપેલી છે. બરાબર, તો નંબર ઓફ શેર ફાઇન્ડ કરવા માટે ટોટલ અમાઉન્ટ ડિવાઇડેડ બાય પેડ અપ વેલ્યુ કરવાની થાય. તો અહીંયા તમે 18 લાખ ડિવાઇડેડ બાય 9 કરો એટલે 2 લાખ ઇક્વિટી શેર આપણને મળે. બરાબર, તો 2 એ 1 શેર આપવાનો છે બોનસ તરીકે. બરાબર, તો 2 લાખે ટોટલ આપણે કેટલા શેર આપવાના થાય? અહીંયા આપણે બોનસનું કેલ્ક્યુલેશન જોઈએ. બરાબર, આપણે કીધું છે કે પાર્ટલી પેઇડ અપ જે શેર છે તેને ફૂલ્લી પેઇડ અપ કરવા માટે પણ આ બોનસ આપણે આપશું. બરાબર, તો 2 લાખ નંબર ઓફ શેર, 18 લાખ ડિવાઇડેડ બાય 9, તો નંબર ઓફ ઇક્વિટી શેર આપણને મળે 2 લાખ. હવે એનો 1 રૂપિયો બાકી છે, 9 ભરેલા છે, તો 2 લાખ એ આપશું. બરાબર, હવે શું કીધું આપણને? 2 એ 1 શેર, 2 ઇક્વિટી શેર હોય તેને 1 આપણે બોનસ આપશું. તો 2 લાખ ઇક્વિટી શેર છે તેને બોનસ કેટલું આપશું? તો કે 1 લાખ શેર આપશું, 1 લાખ શેર એને આપણને બોનસ આપશું. ને 10 રૂપિયાનો 1 શેર છે તો 10 લાખ હે, ટોટલ 12 લાખનું આપણે એને બોનસ છે તે આપવાનું થાય. બરાબર, તો 12 લાખનું બોનસ આપણે એને આપશું. જનરલ એન્ટ્રી જોઈએ. કેપિટલ રિડમ્પશન ફંડ અકાઉન્ટ ડેબિટ, CRR અકાઉન્ટ ડેબિટ. 12 લાખનું બોનસ આપણે ટોટલ દેવાનું છે. બરાબર, CRR ની અમાઉન્ટ આપણી પાસે ટોટલ અવેલેબલ 13 લાખ છે, તો પૂરેપૂરું આમાંથી પણ આપી શકાય. બરાબર, બુકમાં 10 લાખ CRR માંથી આપેલું છે, 2 લાખ જનરલ રિઝર્વ માંથી આપેલું છે. જો સ્પેસિફિક કીધું હોય કે બોનસ માટે જનરલ રિઝર્વ 2 લાખનો યુઝ કરો અથવા તો CRR નો એટલો યુઝ કરો, તો આમ કરીએ તો ઓકે. કઈ આપણને સ્પેસિફિક કીધેલું નથી, તો 13 લાખ જો CRR માંથી આપી દો તો પણ ચાલે. બરાબર, બુકમાં આપણે 10 આમાંથી 2 આમાંથી આપેલા છે, તો ઓકે, કઈ વાંધો નહીં. બરાબર, CRR જનરલ રિઝર્વ ટુ શેર હોલ્ડર બોનસ 12 લાખ. હવે આ 1 રૂપિયો જે બાકી છે, બરાબર, તે મગાવીએ ઇન ધ સેન્સ આપણે પ્રોસેસ કરીએ છીએ, એ લોકો પાસેથી લેવાનું નથી. ઇક્વિટી શેર લાસ્ટ કોલ અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ 2 લાખ. બરાબર, હવે મગાવશું નહીં, ડાયરેક્ટલી એને બોનસ આપી દેશું. બરાબર, તો શેર હોલ્ડર બોનસ અકાઉન્ટ ડેબિટ 12 લાખ ટુ લાસ્ટ કોલ ઓન ઇક્વિટી શેર આના. બરાબર, સેટ ઓફ થઈ ગયા 2 લાખ અને 2 ઇક્વિટી શેર કેપિટલ 10 લાખ, ટોટલ આ 12 લાખ. આ આખી બોનસની પ્રોસેસ આપણે કરી. બરાબર, 1 રૂપિયો બાકી હતો એ આપી દીધો આમાંથી. બરાબર, અને બાકીના 10 લાખ
એમ કરીને ટોટલ 12 લાખ આપણે બોનસ આપ્યું. અહીંયા ખાસ ધ્યાનમાં એ રાખવાનું કે 12 લાખ આપણે CR માંથી આપી શકીએ એમ છીએ, અહીંયા 10 જ આપ્યા. બરાબર, તો બેલેન્સ શીટમાં હજી 3 લાખ CRR છે તે હશે. જો માની લો કે અહીંયા આપણે 13 માંથી 12 CRR માંથી આપ્યું હોત તો 1 લાખ બેલેન્સ વધત. બરાબર, અને જનરલ રિઝર્વની 2 લાખ વધારે હોત. તો અહીંયા જે પ્રમાણે કર્યું એ પ્રમાણેની બેલેન્સ છેલ્લે અહીંયા વધે. જોઈએ આપણને બેલેન્સ શીટ બનાવવાનું કીધું છે. બરાબર, તો વર્ટિકલ ફોર્મેટમાં બેલેન્સ શીટ છે તે બનાવેલી છે. ઇક્વિટી એન્ડ લાયબિલિટી, શેર હોલ્ડર્સ ફંડ, શેર કેપિટલ 3 લાખ, 2 લાખ હતા, 1 બોનસ, તો ટોટલ 3 લાખ ઇક્વિટી શેર, ઇચ ઓફ ₹10, 30 લાખ. પ્રેફરન્સ શેર કેપિટલ 3 લાખ, આપણે જે ઇસ્યુ કર્યા તે ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર. બરાબર, ન્યૂ ઇસ્યુ 3 લાખ. રિઝર્વ એન્ડ સરપ્લસ, જનરલ રિઝર્વ ટોટલ 30 નું હતું. બરાબર, એમાંથી આપણે 30 લાખ છે તે કેની માટે યુઝ કર્યા? CRR માં ટ્રાન્સફર કર્યા 13 લાખ. બરાબર, અને બાકીના 2 લાખ છે તેનું બોનસ આપ્યું. બરાબર, જો પૂરેપૂરું બોનસ CRR માંથી આપી દીધું હોત તો ખાલી આપણે 30 માંથી 13 જ માઇનસ કરત અને આનું બેલેન્સ 17 લાખ આવત. પણ અહીંયા આપણે જનરલ રિઝર્વ માંથી 2 લાખ આપેલા છે તો બધું માઇનસ કરીને ક્લોઝિંગ બેલેન્સ આની 15 લાખ જનરલ રિઝર્વની. કેપિટલ રિડમ્પશન રિઝર્વ 13 લાખનું હતું, 10 લાખ બોનસ આપ્યું તો વધ્યા કેટલા? 3 લાખ. જો 12 આપી દીધા હોત ટોટલ તો અહીંયા 1 લાખ જ આવત. બરાબર ને, તો આની બેલેન્સ વધુ આવત. તો ટોટલી બેનો 15 + 3, ઓલો કેટલો થાત? 17 + 1, બેનું એક જ થાત, 18 લાખ. બરાબર, કરંટ લાયબિલિટીમાં ટ્રેડ પેએબલ 5 લાખ આપણને ઓપનિંગ બેલેન્સ શીટમાં આપેલા છે. એ જ અહીંયા આપણે આ બધાનું કેલ્ક્યુલેશન કર્યું. આ તો બધું હતું એ. બરાબર, અસેટ સાઇડ પણ જે હતું એનું એ જ. બરાબર, વર્ટિકલ ફોર્મેટમાં પ્રેઝન્ટેશન કરેલું છે. અસેટ, નોન કરંટ અસેટ, ટેન્જીબલ, ફિક્સ અસેટ 39 અને કરંટ અસેટ અધર 16. બેંક આપેલી છે 1 લાખ. બરાબર, તો આ રીતના આખો ટોટલ વર્ટિકલ ફોર્મેટમાં આપણને બેલેન્સ શીટ બનાવવાની કીધી હોય તો નંબર ઓફ શેરમાં જે ફેરફાર થયા હોય તે બતાવવા પડે અને રિઝર્વ એન્ડ સરપ્લસમાં જે થયા હોય બાકીનું બધું તો એઝ ઇટ ઇઝ હોય. ક્લિયર? તો આ પ્રમાણે આખું કેલ્ક્યુલેશન છે તે થાય. આપણને આનું પણ કેલ્ક્યુલેશન કરવું પડે, ક્લોઝિંગ બેંક બેલેન્સ કેટલી, પણ આ સમમાં આપણને ક્લોઝિંગ મેન્ટેન કરવાની કીધી હતી 1 લાખ, તો એ અહીંયા લખેલા છે. બરાબર, બાકી આનું કેલ્ક્યુલેશન પણ કરવું પડે. જનરલ એન્ટ્રીમાં જેટલા રૂપિયા આવ્યા હોય, ગયા હોય, બેલેન્સ શીટમાં કેશ એન્ડ બેંકની ઓપનિંગ બેલેન્સ હોય તે બધાનો ટોટલ કરી પ્લસ માઇનસ છે તે કરવું પડે, અથવા તો બેંક અકાઉન્ટ બનાવો તો પણ ચાલે. ક્લિયર? તો આ રીતે આખો સમ છે તે થાય. અહીંયા આ સમમાં બોનસ આપેલા હોય ત્યારે કઈ રીતના એન્ટ્રી કરવી. બરાબર, મિનિમમ કેશ કે બેંક મેન્ટેન કરવાનું કીધું હોય ત્યારે કઈ રીતના એન્ટ્રી કરવી. બરાબર, અને એની ઉપરથી મિનિમમ બેલેન્સ કીધું હોય તો એના ઉપરથી કઈ રીતે ન્યૂ શેરની ફાઇન્ડ કરીએ, ન્યૂ શેર કેટલાના ઇસ્યુ કરીએ તે, અને એની ઉપરથી રિઝર્વ કેટલું ક્રિએટ કરીએ, આ બધું આપણે જોયું. બરાબર, આ ટાઈપના સમ આપણે એક્ઝામમાં પૂછાય છે. ક્લિયર? તો જોઈ જાજો. બીજો કંઈ ક્વેશ્ચન હોય તો તમે પૂછજો. થેન્ક યુ.